એકવારની વાત છે, એક નાનું ગામ હતું કે જ્યાં બધા લોકો એકબીજાની મદદ કરતા. ગામમાં એક યુવક, ધીરજ, રહેતો હતો જે ખૂબ જ શાંત અને નિષ્કપટ હતો. પરંતુ ગામના લોકોએ અચાનક જાણ્યું કે તેમના ઘરમાંથી કિંમતની ચીજવસ્તુઓ ગાયબ થવા લાગી હતી. એક દિવસ ગામના પાટીલને પોતાના ઘરમાંથી સોનાનો હાર ગાયબ થયો. પાટીલ ખૂબ જ દુઃખી થયો અને ગામના બધા લોકોને આ ઘટના વિશે જાણકારી આપી. ગામવાસીઓ એકત્રિત થયા અને નક્કી કર્યું કે તેઓ ચોરને પકડવા માટે રાતે વારા પર માળી કરવી પડશે. એક રાતે, જ્યારે બધા ગામવાસીઓ સૂઈ રહ્યા હતા, એક અજાણ્યો સારો ઊંઘી જનાર ઘરમાં પ્રવેશ્યો. થોડી વારે ઘરમાંથી ચોરની બૂમ સાંભળતા ગામવાસીઓ જાગી ગયા. બધા ગામવાસીઓ તરત જ ધીરજના ઘરની તરફ દોડ્યા. ધીરજ, જે સ્વભાવે શાંત અને નિષ્કપટ હતો, હવે થોડી ચિંતિત જણાતો હતો. લોકોએ જાણ્યું કે ચોરને પકડવા માટે તેની જ ઘરમાં ચોરી થઈ હતી. એમાં રહેલા બધા લોકો ચકિત થઈ ગયા. આવા સમયે ધીરજના મિત્ર, વિજય, એ એક નવા વિચિત્ર સૂત્ર આપ્યું. શું તમે બધાએ જુઓ કે કયું કંઈક અંધાર્યું છે? એમને પૂછ્યું. લોકોએ ઘરમાં શોધખોળ શરૂ કરી. એક કોઠી પાસે જઈને વિજયે કોઠી ખોલી. અચાનક એક બકરી તેમાંથી નીકળી. બધા ચકિત થઈ ગયા. વિજયે બકરીને પકડીને લોકોને કહ્યું, આ બકરીએ ઘરમાં પ્રવેશ કરીને ચીજવસ્તુઓ ખાય છે. ધીરજના ઘરમાં મારે ચોરી કરવી નહોતી. આ બકરીનો ચમકવાનો અવાજ સાંભળીને મારે ચોરી કરવાનો ભાન થયો. લોકોએ જાણવા મળ્યું કે ચોર બકરી હતી અને તેમણે વિજયને આડકતરીથી સાચી વાત જાણકારી. ધીરજ હંસતા બોલ્યો, ચાલો, આ બકરીને પાછી તેના માલિકને આપીએ. લોકોએ બકરીને તેના માલિકને પાછી આપી અને ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ. બધાએ માન્યું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ સમજદારીથી આવે છે. આવી રીતે ધીરજ અને વિજયની સમજદારી અને સાહસથી ગામમાં